સમાધિ ઉપદેશ સુણીને પણ તેવી વૃત્તિમાં મજબૂતી આવતી નથી. એનું શું કારણ? દૃઢતા નથી આવતી. મજબૂતી નહીં આવવાનું કારણ પોતે છે. પોતે જ છે, બીજું કોઈ નથી. પોતે મજબૂતી લાવે તો આવે. મજબૂતી પોતે લાવતો નથી. અનાદિના અભ્યાસમાં ચાલ્યો જાય છે. એને દેખાતું નથી, એ મજબૂતી આવતી નથી. પણ એને લક્ષણોથી આત્માને ઓળખીને નક્કી કરવું જોઈએ એને કે આ જે આત્મા સુખ આનંદ ઈચ્છી રહ્યો છે એ પોતે જ સ્વયં સુખરૂપ છે. એને બહારથી સુખ 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 ઈચ્છતો સુખની ઝંખના કર્યા કરે છે, આનંદની ઝંખના કર્યા કરે છે, પણ બહારથી મળતું નથી. આકુળતા ઊભી રહે છે. એની પાછળ આકુળતા જ હોય છે. માટે જે સુખ સ્વરૂપ, જે સુખને ઈચ્છનારો છે એ પોતે જ સુખ સ્વરૂપ છે. માટે બહારનો આશ્રય તૂટી જાય, એકલો પોતે જ રહી જાય તો સ્વયં એના એ પોતામાંથી જ આનંદને સુખ પ્રગટે છે. એનો નિર્ણય પોતે કરે તો થાય છે. બહારથી બુદ્ધિ છૂટી નથી બહારથી હિત બુદ્ધિ છૂટી નથી ત્યાં સુધી. હિત બુદ્ધિ છૂટી નથી એટલે પોતામાં જ હિત રહેલું છે એમ નક્કી થાય તો પોતે જ આશ્રય લે પોતાનો ને પોતામાંથી જ પ્રગટ થાય. છોડવાનો ઉપાય પોતાને જ કરવો છે. પોતાને જ કરવાનો રહે છે, કોઈ નથી કરી દેતું. પોતાની રુચિ બહારમાં જાય, પોતે બહાર દોડે છે માટે પોતા તરફ વળતું નથી, શ્રદ્ધા કરતો નથી. પોતે જ કોઈ પરાણે કરાવી દે તો પાછું લઈ લે. માટે પોતે જ કરવાનું રહે છે. પોતે જ નક્કી કરીને, પોતે જ દ્રઢતા કરીને પોતા તરફ વળવાનું રહે છે.